હેલો ફ્રેન્ડ્સ, આજની રેસિપી છે મારી ઘરની ફેવરિટ હાઇડ એન્ડ સીક ફજ બ્રાઉની કેક. સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટ્સ, નો ઇનો, નો સોડા, નો બેકિંગ પાવડર અને રિઝલ્ટ એકદમ સોફ્ટ અને ફજી. સો લેટ્સ સ્ટાર્ટ. આ કેકની સ્પેશિયલ વાત શું છે ખ્યાલ છે? બિસ્કિટનો તો બનેલું છે પણ ટેસ્ટ ફૂલ બ્રાઉની જેવું, કેફે સ્ટાઇલ. નો ઓવન, નો ઇનો, નો બેકિંગ પાવડર, નો સોડા. અને એક બાઇટ લેશો તો તમે પણ કહેશો કે વાવ, જસ્ટ વાવ. તો ચલો સ્ટાર્ટ કરીએ. જો તમે બી ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ શકો છો, ઘરના જ ઇન્ગ્રીડિયન્ટ્સ છે, બહુ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સ છે. અહીંયા મેં એક બાઉલમાં લીધો છે કોકો પાવડર 2 ચમચી જેવો છે, અને ખાંડ લીધી છે. ખાંડ આપણે ટેસ્ટ પ્રમાણે ખાંડ લઈ લેશું. દૂધ લીધું છે, જેટલું આપણે જોતું હશે, નીડ હશે એટલું દૂધ લઈ લેશું. 2 પેકેટ હાઇડ એન્ડ સીક બિસ્કિટના છે. અને આ એક ખાસ ઇન્ગ્રીડિયન્ટ્સ છે જે હું તમને આગળ કહીશ. મલાઈ છે, ફ્રેશ દૂધની મલાઈ છે, રાઈટ? તો ચલો આપણે એક પેકેટ તોડીને આપણે મિક્સચર જારમાં એડ કરી દઈશું. બંને પેકેટ તોડીને આપણે મિક્સચર જારમાં બધા બિસ્કિટ એડ કરી લેશું. બધા બિસ્કિટ આપણે મિક્સર જારમાં લઈ લીધા છે. સાથે સાથે આપણે કોકો પાવડર બી એડ કરી દઈશું. 2 ચમચી જેવો મેં કોકો પાવડર લીધો છે. આપણે ચોકલેટનો કલર બી કોકો જેવો જ છે, તો કોકો પાવડર આપણે જસ્ટ ટેસ્ટ પ્રમાણે, ટેસ્ટ માટે લીધો છે, જે બ્રાઉનીનો રિયલ ટેસ્ટ આવે છે. સાથે સાથે ખાંડ, જે 2 ચમચી જેવી આપણે ખાંડ લીધી છે, એ બી એડ કરી દઈશું. તમને જેવું મીઠું જોતું હોય વધારે, એ રીતે તમે ખાંડ એડ કરી શકો છો. અને હવે મિક્સચર જારમાં એકદમ ફાઇન પાવડર આપણે કરવાનો છે તૈયાર. જો તમે જોઈ શકો છો, એકદમ પાવડર જેવું આપણે ક્રશ કરી લેશું. હવે એક બોલ લઈ લેશું. એક બોલ, મિક્સિંગ બોલમાં આપણે જે બિસ્કિટનો પાવડર છે એ આપણે લઈ લેશું. આ આપણું મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે. આપણા બેટરમાં પહેલાં આપણે એડ કરવાનું છે, જે મેં ફ્રેશ મલાઈ એટલે ફ્રેશ ક્રીમ એડ કર્યું છે. જે આપણે બેટરમાં કે આ કેકમાં ઈનો એડ નથી કરવાના, કે ન સોડા એડ કરવાની છે, કે ન બેકિંગ પાવડર આપણે એડ નથી કરવાનું. એટલા માટે આપણે ફ્રેશ મલાઈ એડ કરી છે, જેથી આપણી જે બ્રાઉની છે એકદમ લાઇટ સોફ્ટ બનશે અને એકદમ ફજ બનશે, જે તમે આગળ જોઈ શકશો. અને હવે મેં દૂધ એડ કર્યું છે. પહેલાં આપણે થોડું દૂધ એડ કરતા જશું અને પછી મિક્સ કરતા જશું. જો આપણને ઓછું લાગે છે એટલે પાછું આપણે થોડું 2 ચમચા જેવું, એટલે કે 2 ટેબલ સ્પૂન જેવું આપણે થોડું દૂધ એડ કરી લેશું, જેથી કરીને બેટર આપણું સ્મૂથ બને. હવે પાછું આપણે મિક્સ કરી લેશું. જો તમે જોઈ શકો છો, આપણું બેટર હજી બી થોડું થીક છે, તો આપણે પાછું થોડું દૂધ, એટલે કે 1 થી 2 ટેબલ સ્પૂન જેવું પાછું આપણે દૂધ એડ કરશું અને પાછું એકદમ પ્રોપર આપણે મિક્સ કરવાનું છે. હજી થોડું આપણને લાગે છે તો પાછું આપણે દૂધ થોડું એડ કરી લેશું અને પાછું બરોબર મિક્સ કરી લેશું. એકદમ સ્મૂથ આપણું બેટર બનાવવાનું છે. જો હવે પરફેક્ટલી આપણું બેટર રેડી છે. હવે આ આપણું બેટર છે. બેટરને 10થી 15 મિનિટ આપણે રેસ્ટ આપવાનો છે. જેટલું આપણે બેટરને રેસ્ટ આપશું એટલું જ આપણી બ્રાઉની, આપણી કેક ફજ અને સોફ્ટ બનશે. તો આપણે એને 15 મિનિટ માટે રેસ્ટ ઉપર રાખી દઈશું. હવે ત્યાં સુધીમાં આપણે કઢાઈ લીધી છે. મેં નોનસ્ટિકની કઢાઈ લીધી છે. નોનસ્ટિકની કઢાઈમાં મેં મીઠું લઈ લીધું છે. નીચે મેં તળિયામાં મીઠું રાખ્યું છે, ઉપર એક સ્ટેન્ડ રાખ્યું છે, જે તમે જોઈ શકો છો. આપણે 5થી 10 મિનિટ પ્રી હીટ કરી લેશું. આ એક કઢાઈ છે, તો કઢાઈ ઓવનનું કામ કરે છે. કુકરમાં કેક બનાવીએ તો કુકર બી એક ઓવનનું કામ કરે છે. તમારી પાસે ઓવન ન હોય તો કઢાઈ અને કુકર બેસ્ટ છે આપણે કેક બનાવવા માટે, રાઈટ? હવે જે ઢાંકણામાં જે હોલ છે, હોલ આપણે પેક કરી દઈશું ટિશ્યુ પેપરથી યા ફોઇલ પેપરથી, યા તમે લોટ હોય તો લોટના મદદથી બી તમે એને પેક કરી શકો છો. હવે મેં અહીંયા એક ટીન લીધું છે, એલ્યુમિનિયમ ટીન લીધું છે, જેને આપણે બટરથી
બટરથી મેં ગ્રીસ કરી લઉં છું. આખા ટીનને મેં બટરથી ગ્રીસ કરી લીધું છે અને બટર પેપર આપણે અંદર એડ કરી લઈશું. બટર પેપર ઉપર બી મેં બટર એડ કરી દીધું છે, ગ્રીસ કરી લીધું છે અને હવે આપણે સાઈડમાં રાખી દઈશું. મેં અહીંયા થોડા વોલનટ્સ એટલે કે અખરોટ મેં લીધા છે. બ્રાઉનીમાં અખરોટનો ટેસ્ટ, વોલનટનો ટેસ્ટ બહુ સારો આવે છે અને બ્રાઉનીમાં એ આપણે એડ કરીએ વોલનટ એટલે એકદમ કેફે સ્ટાઇલ જેવી જ આપણી બ્રાઉનીનો ટેસ્ટ બને છે ઘરે. એટલે મેં આવી રીતે નાના નાના ટુકડા કરી લીધા છે વોલનટના, જે આપણે ગાર્નિશિંગ માટે યુઝ કરશું. ઉપર આપણે ગાર્નિશિંગ કરશું જ્યારે કેક આપણે બેક કરવા રાખીએ ત્યારે. હવે આપણા વોલનટને સાઈડમાં રાખી દઈશું અને ચલો આપણે આપણું બેટર, કેક બેટર ચેક કરી લઈએ, જોઈ લઈએ કેવું આપણું રેડી છે. જો આપણે 15 મિનિટ રેસ્ટ આપ્યો એટલે એકદમ સ્મૂથ આપણું બેટર છે. જો તમે જોઈ શકો છો એકદમ શાઇન અને સ્મૂથ બેટર છે. હવે આમાં આપણે કશું એડ નથી કરવાનું, આપણે ડાયરેક્ટ આમાં આપણે એડ કરી દઈશું કેક ટીનમાં બેટર અને સીધું આપણે બેક કરવા રાખી દઈશું ગેસ ઉપર. થોડું ટેપ કરી લેશું, જે અંદર બબલ્સ કે એર હોય એ નીકળી જાય એટલા માટે આપણે થોડી વાર માટે ટેપ કરી લેશું અને જે આપણે ક્રશ કરેલા વોલનટ્સ છે એ આપણે ઉપરથી આવી રીતે સ્પ્રિંકલ કરી લેશું. આપણી કઢાઈ હવે પ્રીહીટ થઈ ગઈ છે અને કેક આપણે 10થી 15 મિનિટ માટે હવે બેક કરવાનું છે અને વચ્ચે આપણે ઢાંકણું ખોલીને નથી જોવાનું. કેક આપણી 10થી 15 મિનિટ પછી રેડી થઈ જશે. હવે મેં અહીંયા 10 મિનિટ પછી જોઈ છે, કેક ચેક કરી લઈએ આપણે. 10 મિનિટ થઈ ગઈ છે તો મેં નાઇફની મદદથી હું ચેક કરું છું. જો તમે જોઈ શકો છો નાઇફ એકદમ બહાર આવે છે, ક્લીન આવે છે અને નીચેથી બી એકદમ કેક રિમૂવ થઈ ગઈ છે. અને હવે આપણે ઢાંકણ ઢાંકીને ગેસ બંધ કરી દઈશું. કઢાઈ આપણે ગેસ ઉપરથી નીચે ઉતારી લેશું અને સાઈડમાં રાખી દઈશું અને થોડી વાર પછી કઢાઈમાંથી આપણે જે કેક ટીન છે એ કેક ટીનને બી બહાર આપણે લઈ લઈશું. જુઓ તમે જોઈ શકો છો કેક આપણે વિધાઉટ ઇનો, વિધાઉટ સોડા, વિધાઉટ બેકિંગ પાવડર કેવી કેક આપણી સરસ સોફ્ટ થઈ છે, ફૂલી છે થોડી ઉપરથી જોઈ શકો છો તમે. અંદરથી બિલકુલ ડેન્સ નથી થઈ તો તમે જોઈ શકો છો કેટલી સરસ આપણી કેક બની ગઈ છે. એકદમ ફજ બ્રાઉની કેફે સ્ટાઇલ બની છે, જુઓ તમે જોઈ શકો છો. અને હવે આપણે કેક ટીનમાંથી પ્લેટમાં કેક લઈ લેશું અને પછી એના હવે પીસીસ કરી લેશું. જુઓ કટ કરું છું હું તો જ ખ્યાલ આવી જાય છે કે કેટલી સોફ્ટ બની છે કેક આપણી. જો મેં અહીંયા સ્ક્વેર શેપમાં બધા પીસીસ કરી લીધા છે. એક પીસ મેં હાથમાં લઈને હું તમને બતાવું છું. જો કેવું સરસ આપણું બ્રાઉની થઈ છે, જે સોફ્ટ દેખાય છે. જો તમે જોઈ શકો છો, હું વધારે દબાવીશ તો તૂટી જશે એવી સોફ્ટ થઈ છે અને એકદમ મોઇસ્ચરવાળી લાગે છે. ટેસ્ટમાં બી બહુ સરસ લાગે છે. તો હવે આ રીતે આપણી બ્રાઉની હાઇડ એન્ડ સીક ચોકલેટ ફજ બ્રાઉની કેક આપણી અહીંયા રેડી થાય છે. આવી રીતે બનાવી શકાય આપણે ઘરે, એકદમ ઇઝી છે, ફટાફટ જલ્દીથી બની જાય છે. આપણા બાળકો કે અમને બનાવી દો તો તમે જલ્દીથી આ રીતે બનાવી શકો છો. જો તમને મારી આ રેસિપી યુઝફુલ લાગી હોય, જો ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ફરી મળીશું નવી રેસિપી સાથે. થેન્ક યુ.